16 ઇંચ વરસાદે સુઈ ગામને બરબાદ કર્યું. બનાસકાંઠાના 279 ગામમાં અંધારપટ. ગુજરાતના અનેક વિસ્તારોમાં 2 દિવસમાં ભારેથી અતિભારે વરસાદ થયો છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વાવ, થરાદ અને સુઈગામ પંથકમાં વરસાદે વિનાશક સ્વરૂપ ધારણ કર્યું છે. બનાસકાંઠા જિલ્લાના 279 ગામમાં અંધારપટ છે અને 13 ગામ સંપર્ક વિહોણા છે. સુઈગામ તાલુકાના ગામડામાં ઘરોમાં 5-5 ફૂટ જેટલા પાણી ભરાયા છે, જેને પગલે લોકો પાણી અને દૂધ માટે પણ વલખા મારવા માટે મજબૂર બન્યા છે. મોટાભાગના લોકોને પાણીમાં આખી રાત વિતાવવી પડી હતી. હાલ કોઈ પણ કોઈની મદદ કરી શકે એવી સ્થિતિમાં નથી. 12 કલાકમાં 13 ઇંચ વરસાદ ખાબકતા સ્થિતિ ગંભીર બની હતી. ત્યારબાદ પણ વરસાદે વરસવાનું ચાલુ રાખતા પૂરની પરિસ્થિતિ ઊભી થઈ છે. ઉલ્લેખનીય છે કે સુઈગામમાં 24 કલાકમાં કુલ 16 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત નડાબેટ ખાતે પણ ભારે વરસાદને કારણે રણમાં દરિયા જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ વિસ્તારોમાં ખેતરો સંપૂર્ણપણે જળબંબાકાર થઈ ગયો છે. ખેડૂતો માટે પોતાના ખેતરો સુધી પહોંચવું મુશ્કેલ બન્યું છે, કારણ કે મોટાભાગના રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે. સમગ્ર વિસ્તારમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. આ પરિસ્થિતિએ સ્થાનિક રહેવાસીઓની મુશ્કેલીઓ વધારી દીધી છે. વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. સુઈગામ તાલુકો સંપર્ક વિહોણો. 10 કલાકથી વાહન વ્યવહાર બંધ. વાવ સુઈગામ હાઈવે પર વરસાદી પાણી ભરાઈ જવાના કારણે છેલ્લા 10 કલાકથી વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ છે. આ ઉપરાંત વાવ થરાદ સુઈગામ હાઈવે પર પણ પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો છે. સુઈગામ તાલુકાના ગ્રામીણ માર્ગો પર પણ વરસાદી પાણી ફરી વળ્યા છે, જેના કારણે સુઈગામ તાલુકો સંપૂર્ણ સંપર્ક વિહોણો બની ગયો છે. વરસાદી પાણી ઓસરવાની રાહ જોવાઈ રહી છે. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. વાવ અને સુઈગામમાં સ્થિતિ વિકટ બની છે. ખેતરોમાં પાણી ભરાઈ જતાં તળાવનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યા છે. સરહદી વિસ્તારમાં એક તરફ રણ અને બીજી તરફ જળબંબાકાર છે. ભારે વરસાદના કારણે અનેક રોડ અને રસ્તાઓ બંધ થઈ ગયા છે. કેટલાક ગામો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે.